મુસ્લિમ સમાજ માટે ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો એટલે કે પવિત્ર રમઝાન માસ, જે પ્રાર્થના અને કુરાન પઠનનો મહિનો 29 કે 30 દિવસના સમયગાળામાં સવારથી સાંજ સુધી રોઝા રાખે છે. અલ્લાહની વિશેષ ઇબાદત કરવામાં આવે છે. રહેમત અને માફીનું આ માસમાં વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે આ માસમાં માંગેલી દુઆ જરૂરથી કબૂલ થાય છે, જેના અનુસંધાનને લઈ ધાનેરાની 12 વર્ષની દીકરી જહાં પોતાના પરિવાર માટે નહીં પણ વિશ્વ શાંતિ માટે 3 વર્ષથી રોઝા રાખી વિશ્વ શાંતિ માટે ખુદાની ઇબાદત કરી રહી છે. રોઝા રાખી ખુદા પાસે દવા માંગી રહી છે. સાથે જ વિશ્વમાં શાંતિ સ્થપાય અને તમામ વર્ગના લોકો સંપીને રહે, સાથે જ આર્થિક ઉન્નતિ સાથે પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી રહી છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર અને આશીર્વાદિક મહિનો માનવામાં આવે છે. આ એ મહિનો છે જેમાં ખુદા તાલાની કિતાબ ગ્રંથ એટલે કુરાન શરીફ ધરતી પર ઉતારવામાં આવ્યો હતો. આ માસ માત્ર ભૂખ્યા કે તરસ્યા રહેવા વિશે નથી. આ આપણા આત્માને શુદ્ધ કરવા અને સમય કેળવવાનો સમય છે. મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજા રાખે છે. આ આપણને ધીરજ અને શિસ્ત શીખવે છે. આ મહિનામાં 5 વખતની નમાઝ અને તરાવીની નમાઝ પઢવામાં આવે છે, જે પરમાત્મા સાથેનો મોટો સંપર્ક છે. શું નામ છે આપનું? સિમરન. સિમરન, રમઝાન માસની અંદર 12 વર્ષની દીકરી રોજા રાખી રહી છે અને રમઝાન માસનું મહત્વ શું છે, શું કહેશો? અહીંયા કેટલા છેલ્લા મહિનાથી અહીંયા વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, ભાઈચારા વચ્ચે ભેદભાવ ચાલી રહ્યો છે. જ્યારે અમારા સમાજની દીકરી જેનું નામ છે જહાં, તે છેલ્લા 3 વર્ષથી શાંતિ માટેના રોજા રાખી રહી છે અને પવિત્ર મહિના રમઝાન માટે પણ એ શાંતિ માટેના રોજા રાખી રહી છે. જ્યારે રમઝાન મહિનાની વાત કરવામાં આવે તો અમારા મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનો એ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. રમઝાન મહિનામાં અમારા ધર્મના માણસો સવારે વહેલા ઉઠીને સહેરી કરે છે અને સૂર્યાસ્ત થયા પછી ઇફતારી કરે છે, જ્યારે તે રોજુ ખોલવાનો વખત આવે છે. રમઝાન મહિનામાં અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો એ 5 વખતની નમાઝ પઢવામાં આવે છે અને કુરાન શરીફની તિલાવત કરવામાં આવે છે. રમઝાન મહિનાનો મુખ્ય મહત્ત્વ એ છે કે જ્યારે અમારા મુસ્લિમ ધર્મના પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કા શરીફથી મદીના શરીફ પાછા આવ્યા, ત્યાર પછી રમઝાન મહિનાની શરૂઆત થઈ છે. આ રમઝાન મહિનામાં અમારા પવિત્ર ગ્રંથ, જેને કુરાન શરીફના નામે ઓળખવામાં આવે છે, એ કુરાન શરીફ સૌ પ્રથમ અમારા આકા પર નાઝિલ થયું હતું. શું નામ છે આપનું? સોહેલભાઈ. સોહેલભાઈ, તમે રોજા રાખી રહ્યા છો વિશ્વ શાંતિ માટે, તમે ને તમારો પરિવાર, શું કહેશો? આખા વિશ્વના અંદર હમણાં એકબીજાના સામે લાલ આંખો કરીને વિશ્વમાં બધા જોઈ રહ્યા છે. તે બદલ હું અને મારો પરિવાર છેલ્લા 3 વર્ષથી વિશ્વમાં શાંતિ અને પ્રગતિ જળવાઈ રહે તે માટે હું અને મારો પરિવાર છેલ્લા 3 વર્ષથી લગાતાર રોજા રાખીએ છીએ અને ખુદાની ઇબાદત કરીએ છીએ. અને મારી છોકરી છે જે નેક છે અને છેલ્લા 3 વર્ષથી ખુદાની રોજા રાખે છે અને ખુદાની ઇબાદત કરે છે કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને આપણું વિશ્વ પ્રગતિ કરે તે માટે.